हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी YouTube चैनल में आपનું हार्दिक સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના શબ્દાર્થ જોવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો। તો જોડાઈ જાઓ મારી YouTube ચેનલ માં વિદ્યાર્થી મિત્રો। આપણે ધોરણ 10 માં આગળ આપણે જે શબ્દાર્થ છે ભણવાનો પ્રયત્ન કરશું। જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP હોય એવા શબ્દાર્થ આપણે આજ ભણશું। તો વિદ્યાર્થી મિત્રો, શિકારીની કલાપીની કાવ્ય છે શિકારીની। એમાં જોઈએ કલાપી એટલે કે લાઠીના राजवी परिवार ना कवि है भाई हमारे नाल लाठी ना कलापी सूरजी तखतजी गोहिल सुरसीजी तखतजी गोहिल नाम से कलापी तरीके उपनाम से घणा बधा एमने रुचि गुजराती साहित्य में घणा बधा एवा साहित्य में रुचि धरावता कवि। तो एमने जे शिकारी ने काव्य है एમાં જોઈ કે શબ્દાર્થ છે સહાર એટલે કે નાશ પ્રબળ ઘાત અને સહાર કહેવામાં આવે છે। સહાર રૂડુ એટલે કે સારું અથવા સુંદર એને રૂડુ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। સારું અથવા સુંદર એને રૂડુ કહેવામાં આવે છે। આદ્રતા એટલે કે ભીનાશ મૃદુતા માયાળુપણું એને આદ્રતા કહેવામાં આવે છે। આદ્રતા એટલે કે ભીનાશ લીલું કે ના આપણે લીલું કે લીલું ભીનાશ મુદ્રતા મૃદુતા અને માયાળુપણું એને આદ્રતા કહેવામાં આવે છે। લતા એટલે કે વેલ અથવા વેલી ને લતા કહેવામાં આવે છે। વેલ અથવા વેલી ને લતા કહેવામાં। ખટવું એટલે કે વિદ્યાર્થી મિત્રો શોભવું। ખટવું આ ઘટાદાર છે એટલે કે શોભવું। ખટવું ન પરથી ઘટાદાર ખટવું એટલે કે શોભવું। ચોપડાની इंद्रजात चंद्रकांत पंड्या एक लेखक से। ऋण એટલે કે દેવું અથવા કરજ। ઋણ ઋણદાર કહે ને દેવું અथवा કરજ। ધીરધાર એટલે વ્યાજે નાણાંની આપલે કરવી ને ધીરધાર કહેવામાં આવે છે। ધીરધાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ધીરધાર એટલે વ્યાજે નાણાંની આપલે કરવી। शब्द समूह माटे एक शब्द में पूछाई जाए विद्यार्थी मित्रों मोस्ट आईएमपी याद राखजो के व्याजे नाणानी आपले करनारने शुं कहेवामां आवे छे तो धीरधार। पुष्कळ એટલે કે ખૂબ અથવા અતિશયને પુષ્કળ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। પુષ્કળ। સાહુકાર એટલે કે ધનવાન અને પૈસાદાર। મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો સાહુકાર એટલે કે धनवान अथवा पैसादार ने साहूकार कहेवामां आवे छे। मुदल એટલે કે મૂળ રકમ। વિદ્યાર્થી મિત્રો જે ગણિત ભણતા હશે ને તો ખબર હશે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં આવે છે મુદલ શબ્દ। મુદલ એટલે કે મૂળ રકમ। સોંગારત એટલે કે સસ્તાપણું। વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી સોંગારત એટલે કે સસ્તાપણું એને સોંગારત કહેવામાં આવે છે। आपदा એટલે કે આપત્તિ। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આપદા એટલે કે આપત્તિ। પોયરા એટલે કે છોકરા। વિદ્યાર્થી મિત્રો તળપદો શબ્દ યાદ રાખજો પોયરા એટલે કે છોકરા। કાઠું એટલે કઠણ અથવા મુશ્કેલ। કાઠું આ બહુ કાઠું માને ત્યાં નહીં થાય, કાઠું બહુ પડે। કાઠું એટલે કે કઠણ અથવા કે મુશ્કેલ એને કાઠું કહેવામાં આવે છે। वतन थी विदाय थता जयंत पाठक। पंचमहालना कवि जयंत पाठक वतन थी विदाय थता कोढार। विद्यार्थी मित्रों कोढार ढोलने बांधवानी जग्या होय ने जगह એને કોઢાર કહેવામાં આવે છે। શબ્દ સમૂહ માટે એક શબ્દમાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ જાય કે કોઢાર કોને કહેવામાં આવે તો ઢોરને બાંધવાની જગ્યા। કેડી એટલે કે સાંકડો પગરસ્તો અથવા પગદંડી એવી केडी एम जाती हुई अहींया लोकोनुं मार्ग होय एक कोई मोटा वाहनो चाली न सके सांकड़ो पग रस्तो अथवा पगदंडी कहेवामां आवे छे। ए केडी कहेवामां आवे। पाय એટલે કે પગ। વિદ્યાર્થી મિત્રો પાય એટલે પગ આ તળપદો શબ્દ છે। તરુ એટલે કે ઝાડ। વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી તરુ એટલે કે ઝાડ વૃક્ષ પેડ ને તરુ કહેવામાં આવે। તરુ એટલે કે ઝાડ। વેકુળ એટલે કે નદીની કાંકરાવાળી જાડી રેતી इने वेकुळ कहेवामां आवे छे। विद्यार्थी मित्रों आ पण शब्द समूह माटे पूछाई जाय के नदीनी काकड़ावाड़ी जाडी रेती એને શું કહેવામાં આવે છે તો વેકુળ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી વેકુળ।
ઉપરવાસ પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાને ઉપરવાસ કહેવામાં આવે છે. પવન કે પાણીની વહનની વિરુદ્ધ દિશા અને ઉપરવાસ કહેવામાં આવે છે. વેઠિયા વગર મહેનતાણાથી કામ કરનાર, જેને મહેનત જ નથી કરવી, વગર મહેનતાણાથી કામ કરનારને વેઠિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ મોસ્ટ ટાઈમથી પૂછાઈ ગયેલો હતો ની એક્ઝામમાં. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પણ પૂછાઈ શકે કે વગર મહેનતાણાથી કામ કરનાર એને વેઠિયા કહેવામાં આવે છે. ભાળવું એટલે કે જોવું. વિદ્યાર્થી મિત્રો, ભાળવું એટલે શું થાય? જોવું. ભીડવું એટલે કે બંધ કરવું. ભીડવું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? બંધ કરવું. ગોધણ એટલે કે ગાયોનો સમૂહ. શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? ગાયોના સમૂહ કહેવામાં ગોધણ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભીડવું એટલે કે બંધ કરવું. વિદ્યાર્થી મિત્રો, એક મસ્ત આપણે સુવિચાર લાય. ઉઠો જાગો અને ત્યાં સુધી થોભો ને જ્યાં સુધી સફળતા પ્રાપ્ત થઈ જાય, પ્રાપ્તિ ના થઈ જાય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે ઉઠો જાગો જ્યાં સુધી તમને ધ્યેય પ્રાપ્ત ન થાય, તમને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમે મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ કહે છે આ છે કે મહેનત કરો, મહેનત વગર કંઈ જ નથી. તમે મહેનત કરશો તો તમારી સફળતા કંઈક રંગ તમને આપશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને મહેનત કરો ને મહેનત તમને લેખે લાગશે. ભોગ દેશો એના ફળ હંમેશા મીઠા જ હોય છે. એટલે અત્યારે તો નહીં તો પછી સમય એકવાર વહી જાય છે, પછી સમય પાછો નહીં આવે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સમયની બહુ કિંમત છે અત્યારે. તો મહેનત કરજો વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને આ બધા શબ્દો એકવાર જોઈ લેજો. ખૂબ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી શબ્દો, મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જેમાં આપણે આ લેક્ચરમાં શબ્દાર્થમાં ખાસ કરીને આપણે શબ્દ સમૂહ વધારે પ્રિફર કર્યા. કારણ કે આમાં મોસ્ટ એવા શબ્દ સમૂહ આપણે જોઈએ તો એક ધીરધારે, એના સિવાય વિદ્યાર્થી મિત્રો એક છે વેકુરે, કોઠારે, કોઠાર કોઠારે. કોઠાર એટલે તો જે અનાજ ભરવાની જગ્યાને કોઠાર કહેવામાં આવે છે. કોઠારે. વિદ્યાર્થી મિત્રો, ઉપરવાસ છે કે જે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશામાં કહેવામાં આવે. ઉપરવાસ છે વિદ્યાર્થી મિત્રો. વેઠિયા એ વગર મહેનતનાથી કામ કરનાર, મહેનતનું નથી લેતા એના વગર મહેનતને વેઠિયા કહેવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી શબ્દો આપણે કવર કર્યા. પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 10 ના બીજા શબ્દો ભણવાનો પ્રયત્ન કરશું. જો નવા મારા યુટ્યુબર હો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ જોવાવાળા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને મારા આગળના લેક્ચરો જે વિડીયો બનાવેલા એનું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે મારી યુટ્યુબ ચેનલમાં. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો બધા વિડીયો એકવાર જોઈ લેજો, શબ્દાર્થ એકવાર જોઈ લેજો, રિવિઝન કરી નાખજો. પરીક્ષામાં તમને કન્ફ્યુઝન નહીં થાય. તો ખાસ કરીને જોઈ લેજો. પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ આઈએમપી બીજા શબ્દો આજે આપણે ધોરણ 10 છે કમ્પ્લીટ કરવા હમણાં જઈશું. ટૂંક સમયમાં આ પતી જશે. આના 2-3 જ લેક્ચર બનશે આપણે 11-12, અને એના પછી આપણે બીજું વ્યાકરણના ટોપિક પણ ચાલુ કરવાના છે. તેથી મારી યુટ્યુબ ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો અને કોમેન્ટમાં તમને વિડીયો કેવો લાગ્યો તેનો જવાબ આપજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.